રાજકોટની પાયલ હોસ્પિટલ સીસીટીવી કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ। અમદાવાદ સાયબર ક્રાઇમે ગુનામાં સંકળાયેલા આરોપી રોહિત સિસોદિયાની દિલ્હીથી ધરપકડ કરી છે। આરોપી આ કેસમાં અગાઉ ઝડપાયેલા પરિત ધામેલિયા અને રાયન પરેરાના સંપર્કમાં હતો। પરિત ધામેલિયા આરોપીને ટેલિગ્રામમાં ફાઇલ મોકલતો અને આ આરોપી હેક થયેલા સીસીટીવીની ફીડના QR કોડ પ્રજ્વલ તેલી અને અન્ય આરોપીઓને વેચતો હતો। જે બાદ પ્રજ્વલ તેલી અને અન્ય આરોપીઓ યુટ્યુબ અને ટેલિગ્રામમાં વિડીયો અપલોડ કરતા હતા। અગાઉ આરોપી નેટફ્લિક્સ જેવી વેબસાઇટના લોગિન આઈડી પાસવર્ડ વેચવાનું કામ કરતો અને છેલ્લા 1 વર્ષથી આ ગુનામાં સંડોવાયેલો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અત્યાર સુધીમાં 1 લાખ રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું। આ રોહિત સિસોદિયા છે, અન્ય આની પહેલાં જે પકડાયેલા આરોપી છે, જેમ કે એક છે કે પરિત ધામેલિયા અને એક બીજા આરોપી જે છે જે રાયન રોબિન પરેરા, એમની સાથે સંપર્કમાં હતા અને એમની પાસેથી જે આગળના 2 આરોપીઓ છે એ પોતે સીસીટીવી હેક કરતા હતા અને એમની પાસેથી આ એમના ફૂટેજ મેળવતા હતા અને આ ફૂટેજને એ QR કોડમાં કન્વર્ટ કરીને ટેલિગ્રામમાં વેચતા હતા। અને આ જ એક જે QR કોડ છે, આની પહેલાં જે પકડાયેલા આરોપી છે જે પ્રજ્વલ તેલી છે, એમને QR કોડ મેળવીને જે અન્ય અલગ અલગ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ છે એમાં અપલોડ કરતા।